કહેવાય છે કે કોઈ પણ જગ્યાની ખરી ખૂબસૂરતી જો અનુભવવી હોય ને તો તે જગ્યા પર વહેલી સવારે જતા રહો. તો બસ હું પણ નીકળી પડ્યો. हवा जरा सी लगने दो, दिल बोले सोया था अब जगने दो. दिल दिल में है दिल की तमन्ना सो, तो सो हो चलो जरा सी तपने दो, उड़ने दो उड़ने दो. हवा जरा सी लगने दो, सोया था अब जगने दो. पंखों को हवा जरा सी लगने दो. નવરાશ અને નિરાંતમાં ફરક છે. એક સમયથી હોય છે અને બીજી મનથી. उड़ने दो हवा जरा सी लगने दो, सोया था अब जगने दो. पंखों को हवा जरा सी लगने दो. હોટલ પર પાછો આવીને રેડી થઈને અમે સોનમર્ગ માટે નીકળ્યા. તો મેં આ એક વાત નોટિસ કરી કે જ્યાં સુરત જેવા શહેરમાં 90 કિલોમીટર જવા 1.5 કલાક લાગે, ત્યાં જ કાશ્મીરમાં અમને 4 કલાક લાગ્યા. પરંતુ મને કોઈ અફસોસ નહોતો, કારણ કે આવા નજારાઓ આખા રસ્તે જોવા મળી રહ્યા હતા. जीवन जीवन दरिया दरिया, एक जो पार करो दूसरा दरिया मिले. ओ सावन सावन बगिया बगिया, यूं भी होता है कि पत्थर पे भी है फूल खिले. वक्त पड़े बाजी ये तू जीत गया, वक्त मुश्किल था मगर जैसे भी हो बीत गया. आज दुनिया भी तेरे साथ गुनगुनाती है, कल अकेला ही था जो दुख भरा वो गीत गया. Running halfway around the world and I found myself at the station one day. I was heading to the heartland of desire, exit to the left and I saw a girl standing there. And she said, that train, the Indian summer sky, the unforgettable fire in her eyes took all of my attention. I had every intention of walking away, but then I realized she's gonna love me today. That's what I say. She's gonna love me today. And I say
કાશ્મીરના પતવા પહેલા અને લદ્દાખના શરૂ થવાના વચ્ચે જે વેલી આવે છે તે છે સોનમર્ગ. સોનમર્ગ એટલે સોનાની ઘાસનું મેદાન. કારણ કે જ્યારે સૂર્યની કિરણો અહીંના આ ઘાસને સ્પર્શે છે ત્યારે તે આખું મેદાન સોનાની જેમ ચમકે છે. સોનમર્ગ લગભગ 9000 ફીટની હાઈટ પર આવેલું છે, જે આજુબાજુના લગભગ 18000 ફીટના આ બરફના પહાડોથી સંકળાયેલું છે. ઉપર સુધી જવું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ જઈશું પાક્કું. બસ થોડીક જ વાર અહીં રહીને મારો બધો જ થાક ઉતરી ગયો અને મને આ જીવન યાદગાર પળો મળી ગયા. હું ખુશ હતો. સોનમર્ગમાં બરફ એટલો હતો કે મારા પગથી જ ગયા હતા, પરંતુ મજા બહુ આવી. અહીંથી લદ્દાખ માત્ર 25 કિલોમીટર દૂર જ રહી જાય છે. ઠંડીઓમાં સ્નોફોલના લીધે અહીં રસ્તાઓ બંધ કરી દેવાય છે અને લોકો અહીંયા દિવસો કાં તો અઠવાડિયાઓ સુધી ફસાયેલા રહી જાય છે. અહીંયા ઉપર સુધી પહોંચી ગયો છું, પેલું થાજી વેલી, પણ સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. જવાની ઈચ્છા છે પણ જોઈએ ટાઈમ અલાઉ કરશે તો જ જઈશું. અહીં ઉપર સુધી આવવાની મહેનત સફળ રહી. જીવનમાં પણ જો આવા અતિમોહક દ્રશ્યો જોવા હોય તો આવા કઠિન રસ્તાઓ પર ચાલવું પડશે. પડીને પાછા જાતે જ ઊભા થવું પડશે. આનાથી ઉપર જવાની એવા લોકો ના પાડે અને વરસાદ બી ચાલુ થઈ ગયો. ચાલો નીચે પાછા જઈએ. બરફમાં રમ્યા પછી બધાના મનમાં ખુશી, પરંતુ શરીરે જ ઠંડી અને થાક હતું. એટલે જ અમે રાત્રે શ્રીનગર પાછા ફર્યા.